નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી। વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી। ખાડીમાં કેમિકલ છોડાયું હોવાની આશંકા। વાગરા તાલુકાના વિલાયત ગામમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીઓના મૃત્યુ થતાં ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। બનાવના પગલે જેપીસીબી સહિત પંચાયતના સત્તાધીશો સ્થળ પર દોડી આવી જરૂરી કાર્યવાહી આરંભી હતી। વાગરામાં આવેલા વિલાયત જીઆઈડીસીમાં મોટા કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે। અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓના સમાચાર ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થતા રહે છે। આજરોજ આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાછળ અને વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। માછલીઓના મૃત્યુ કેમિકલયુક્ત પ્રવાહી છોડવાથી થયા હોવાની બૂમો ઉઠતા આદિત્ય બિરલા ગ્રાસિમ સહિતની વિલાયત જીઆઈડીસીમાં કાર્યરત કંપનીઓ સામે શંકાના વાદળો ઘેરાયા છે। ખાસ એક જાણીતી કંપની સૌથી સમીપ હોવાથી વરસાદી પાણીની આડમાં કેમિકલ છોડાયું હોવાની જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। આ ઘટનાને લઈને વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત ગ્રામ આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સૌપ્રથમ ગ્રામ પંચાયતના લેટર પેડ પર વાગરા મામલતદારને સંબોધી આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી, તો બીજી તરફ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતા જીપીસીબીના કર્મચારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ખાડીમાંથી પાણીના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા। જોકે જળચર પ્રાણીઓના મોત કયા કારણસર થયા અને કઈ કંપની દ્વારા શંકાસ્પદ પ્રવાહી છોડવામાં આવ્યું તે રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે। તો બીજી તરફ પર્યાવરણને ભારે નુકસાન થતું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। સલામતીના ભાગરૂપે વિલાયતે ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા લાઉડ સ્પીકરના માધ્યમથી ભૂખી ખાડીમાંથી પકડાયેલી માછલીઓને વેચવા તેમજ આરોગ્યથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ। પટેલ ઇમ્તિયાઝ સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી અને સોશિયલ એક્ટિવિસ્ટ। આજે આપણે ઉપસ્થિત છીએ ભરૂચ જિલ્લાની અંદર આવેલ વિલાયત જીઆઈડીસીના અંદર ભૂખી ખાડી જે છે, જેને ભૂખી ખાડી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં નજદીકી જે પણ સરપંચ પંચાયત છે અને નજદીકી જાગૃત વ્યક્તિઓ દ્વારા અમને માહિતી આપવામાં આવી હતી કે અહીંયા આ વિસ્તારના અંદર કેટલાક અસંખ્ય માછલાઓ રાત્રિ દરમિયાન મૃત્યુ પામ્યા છે અને સવારે અહીંયા નજરે પડી રહ્યા છે, જેને લઈ સરપંચ અને પંચાયતના જે પણ સત્તાધીશો છે તેમના સાથે ભેગા મળી અને અમારા દ્વારા કાયદાકીય પ્રણાલી હાથ ધરવામાં આવી છે, જેના અંદર નજદીકી વિસ્તારના લાગતા વળગતા અધિકારીઓ, જીપીસીબી, ભરૂચ કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે। તેઓ દ્વારા અમને સંતોષકારક કાર્યવાહી કરવામાં જે પણ એમની કાર્યવાહી છે તે કરવા માટેની માહિતી આપવામાં આવી છે અને જો આવનાર ટૂંક સમયના અંદર આ જીપીસીબી દ્વારા અથવા સરકારી અધિકારી બાબુઓ દ્વારા આ નજદીકી ઉદ્યોગો જે બેફામ બની ગયેલા છે તેમના ઉપર રોક લગાવવામાં નહીં આવે તો નજદીકી પંચાયતના આગેવાનો સાથે અને બુદ્ધિજીવી વર્ગ સાથે ભેગા મળી અને જો જરૂરિયાત પડશે તો અમે આંદોલન છેડીશું। આજે સાહેબ હું વિલાયત ગામના માજી સરપંચ બોલું છું, હસન અલી સૈયદ મારું નામ છે। અમારા ગામમાં આવેલી ભૂખી નદીમાં કેમિકલયુક્ત પાણી આવેલું છે। હવે કોણ કંપની નાખ્યું ખબર નથી અમને, પણ અહીંયા પર જે માછીમાર લોકો છે એ લોકોએ મને ફોન કરી કીધું કે ભાઈ સરપંચ આવું થયેલું છે ને બોગી કાંઠામાં ઊભા છે, બરાબર। તો સાહેબ જીપીસીબીમાં વાગરા મામલતદારમાં ને સૌને જાણ કરેલી છે કે સાહેબ આ ઉદ્યોગ ખોટું થયું છે, અહીંયાના ખેડૂત લોકો બી આ પાણીનો યુઝ કરે છે ને ખેતીમાં બી નુકસાન થાય છે, એટલે સાહેબ આપ સાહેબ આગેવાનના પગલાં ધ્યાનથી લેશો।